સંયમ રાખવા માટે કીધું હતું, પણ જાણી જોઈને એટલા માટે હું કહું છું કે આટલું કહેવા છતો મેં વિનંતી કરી હતી તમે એક દિવસ આદિવાસીઓને મકાન તોડવા માટે ના જતા. કદાચ હું બહાર છું, સવારે આવું છું, સાથે આવીશ, હું જોવા આવીશ, પછી શું છે એના પછી આગળનું વિચાર છું. પણ નહીં, ટીયર ગેસ મેં હમણાં અગાઉ કીધું છે ને, આદિવાસીઓ સંયમ બેઠા હતા, લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસ છોડવામાં આવ્યા, અને સાથે સાથે કોઈક જગ્યા ટીવીના વિડીયોથી મેં પણ જોયા હતા, જે જગ્યા બાઈનું મકાન છે હજુ ગયો નથી પણ જઈ રહ્યો છું, પણ એ બાઈના ઘરની આજુબાજુ લકડાની કઠણ હતી. એ કઠણની બાજુમાં ખાલી થયેલું કારતૂસ ત્યાં પડ્યું હતું અને પોલીસને સ્ટાફે લઈને તરત જ ગજવામાં ગાલી દીધું હતું.